અરે છોકરા, ઉઠ અહીંયાથી, આ સીટ મારી છે. કેમ? અહીંયા તમારું નામ લખ્યું છે કે? અરે વાંચી નથી શકતો કે શું? આની પર સાફ સાફ લખ્યું છે, ફક્ત સિનિયર સિટીઝન માટે. કહી દઉં છું. હા, તો હું ક્યાં જુનિયર છું? હું પણ સિનિયર જ તો છું. પરેશાન નહીં કરો. હવે જાઓ અહીંયાથી. આ સીટ મારી છે. જાઓ હવે. ચલો ચલો, ચાલતા થાઓ. જો મારો મૂડ ખરાબ થઈ ગયો ને તો પ્રોબ્લેમ થશે તમને. શું કરો છો તમે? છોડો મને. અરે શું થયું છોકરા? બહુ બીકણ નીકળ્યો તું તો. બદામ ખાઓ અને તબિયત બનાવો. કહી દઉં છું. અરે મારી પ્રિય લાકડી તોડી નાખી તે. હા, આ લે. ઓર નહીં તો શું? અરે હસમુખ, તારું ફંટૂસ નગર તો ગુંડા બદમાશોથી ભરેલું છે. આવા જ એક બદમાશને મેં મારી લાકડીથી બરાબર કરી નાખ્યો. અરે પણ તેની ધમાલમાં મારી લાકડી તૂટી ગઈ રે. હવે શું કરું? કાકા, આપણે ફઈને એક નવી લાકડી ગિફ્ટ કરવી જોઈએ. મારી પાસે એક આઈડિયા છે. જીજા, અરે ઢોલકી, તારું મોઢું આમ ફુગ્ગાની જેમ ફૂલેલું કેમ છે? શું કરું જીજા? બસમાં એક દાદીમાએ મને બહુ માર્યો. ઢોલકી, તે તો બદમાશોનું નાક કપાવ્યું. એક દાદીમાંથી માર ખાઈને આવ્યો છે. હે? એ કોઈ એવી તેવી દાદી નથી. એવી લાકડી ચલાવે છે કે મારું માથું હજી સુધી ફરે છે. એણે મને લાકડી ફરાવીને માર્યો. પટકીને માર્યો. હું તને શીખવાડું છું લાકડી કેમ ચલાવાય. હી, હા, હુ, હા, હે, હવા, હા, યા, હા, 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 હુ, હા, હે, હા, હૈ, હે, હૈ, હા, હો, હા, હે, યા, હવા, હે, હા, હો, હા. ઓ જીજા, તમે મને માર ખાતા શીખવાડો છો કે મારતા શીખવાડો છો? જીજા, શું થયું તને? ભૂત જોઈ લીધું કે શું? એનાથી પણ ડરાવની વસ્તુ આ એ દાદીમાં છે જેણે મને માર્યો તો. જલ્દી ક્યાંક છુપાઈ જાઓ ને તો તમને ક્યાંક ન મારે. પણ આ દાદીમાની સાથે કાકા શું કરે છે? જોઉં તો જરા. ફઈ, સરપ્રાઈઝ! પ્રસ્તુત છે તમારી માટે એક નવી લાકડી. આમાં ઘણા બધા ગેજેટ્સ છે જે અમે ખોજી અંકલ પાસે ખાસ તમારી માટે બનાવડાવી છે. અરે વાહ દીકરા, તું તો મારું બહુ જ ધ્યાન રાખે છે. આવો, હું તમને આ લાકડીની થોડી ખાસિયત બતાવું છું. જુઓ ફઈબા, આ લાકડી તમારા માટે ફૂલ લઈને આવશે. જીજા બચાવ! મારે દાદી પાસે નથી જવું. મને બહુ મારશે. બચાવ! જીજા! આ લાકડી ક્યાં ફસાઈ ગઈ? આ લાકડી ફોઈ કરતા આપણા કામની છે. હું કોઈ પણ રીતે આ લાકડીને ફોઈ પાસેથી લઈને જ રહીશ. અરે દીકરા, તે તો મને ખુશ કરી દીધી રે. હવે આ ખુશીમાં હું તને લોલીપોપ અપાવી દઉં છું ને. કાકો એકલો છે. આજ ખરો મોકો છે લાકડી ચોરવાનો. લાકડી 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 જાદુઈ મારી. અરે મોટા ભાઈ, જરા રસ્તો પાર કરાવી દેશો. અરે ચિંતા નહીં કરતા. અરે કાકા છે ને.
અરે ભાઈ સાહેબ સંભાળીને. અરે તમને વાગ્યું તો નથી ને? ઓ સોરી. જેના નસીબમાં જેટલું છે એને એટલું જ મળશે. તૈયાર થઈ જાઓ ફંટૂસ નગર વાસીઓ, હવે કોઈ નહીં બચશે. ચોર 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 જીજા, હવે જુઓ મેગ્નેટ નો કમાલ. ફઈ, તમારી લાકડીનો કોઈ કમાલ તો દેખાડો. અમને આંબા તો ખવડાવો. અરે હા, હું તો ભૂલી જ ગઈ. હા, અરે આ લાકડીના બટન ક્યાં ચાલ્યા ગયા? આ તો ખોજી અંકલની ગેજેટ વાળી લાકડી નથી. મારી પાસેથી તો લાકડી કોઈએ નથી લીધી. કાકા, તમારી પાસેથી? હા, કોઈક આવ્યું તો હતું મારી પાસે. મેં એક ઘરડા માણસને રસ્તો પાર કરવા માટે મદદ કરી હતી. એટલે એ જ માણસે તમારી લાકડી ચોરી લીધી છે. અરે હમણાં તો લાકડી મળી હતી અને તે તેને ખોઈ પણ નાખી. બદમાશ ક્યાંકનો. ચિંતા નહીં કરો ફઈ, ચોર લાકડી લઈને તો ભાગી ગયો, પણ એ ભાગીને જશે ક્યાં? કેમ કે લાકડીનું રિમોટ મારી પાસે છે. લાકડીમાં થોડા ખાસ ફીચર્સ છે જેને આ રિમોટ મારફતે જ ઉપયોગમાં લાવી શકાય છે. પણ પેલા જોઈએ કે લાકડી છે ક્યાં. લાકડી પાસે જ છે. હવે સમય આવ્યો છે હેલિકોપ્ટર ચલાવવાનો. જીજા, આ શું થઈ રહ્યું છે? ટકલા ઢોલકી ક્યાં જાય છે? જીજા! ઉભો રે. ફઈ, આ રહ્યો તમારો નવી લાકડીનો ચોર. અરે હા, આ તો તે જ છે જેના કારણે બોસમાં મારી લાકડી તૂટી હતી. હા, હમણાં જ મજા ચખાડું છું, તેને કહી દઉં છું. નહીં રહેશે લાકડી અને નહીં મારે દાદી. હે? ફઈબા, ભલે લાકડી તૂટી ગઈ હોય, પણ તમને ગિલ્લી દંડા તો રમતા આવડે છે ને? અરે વાહ ભત્રીજા વાહ, શું યાદ અપાવ્યું છે. મારું બાળપણ યાદ આવી ગયું રે. હું તો ગિલ્લી દંડાની ચેમ્પિયન હતી. હા, ટડા ડંટડા હટ 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 હટ. તો આ રહી તમારી ગિલ્લી અને મારો આને દંડો. જીજા, ચલો નીકળી જઈએ. અરે હટ, હું છું ને અહીંયા. હા, તો તું ગિલ્લીથી મારીશ. આ ફરી શરૂ થઈ ગઈ. બચાવ! અરે વાહ ભત્રીજા વાહ, આજે તો ગિલ્લી દંડાની રમત ફરીથી યાદ આવી ગઈ રે. અરે હજુ પથ્થર ફેંક ને, બહુ મજા આવી રહી છે મને તો. હટ 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 અરે વાહ ભત્રીજા, અરે શું મગજ દોડાવ્યું છે હે? જીજા, આજે તો ફોઈએ મને લાકડીથી કૂટી નાખ્યો. બસ કરો, ફઈબાની લાકડીની સામે કોઈનું નથી ચાલતું. ફઈબા, તમને કોઈ ગેજેટ વાળી લાકડીની જરૂરત નથી. તમે તો કોઈ પણ લાકડીને ગેજેટ લાકડી બનાવી શકો છો. હા, તે તો છે ભત્રીજા. હા હા, એટલે જ તો કહું છું, બદામ ખાઓ, તબિયત બનાવ. હા હા હા.